टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। રાજકોટ મારવાડી યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈનો વિરોધ કરવામાં આવ્યો છે। મારવાડી યુનિવર્સિટીના ગેટ પાસે એનએસયુઆઈના ધરણા કરવામાં આવ્યા છે। યુનિવર્સિટીમાં થોડા દિવસ અગાઉ ગાંજાના છોડ મળી આવ્યા હતા। વિરોધ કરી રહેલ એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિતના નેતાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। તો યુનિવર્સિટીમાં થોડા દિવસ અગાઉ ગાંજાના છોડ મળ્યા હતા। તો મારવાડી યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો। યુનિવર્સિટીના ગેટ પાસે એનએસયુઆઈના ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા। તો થોડા દિવસ અગાઉ અહીં ગાંજાના છોડ પણ મળી આવ્યા હતા। એનએસયુઆઈ દ્વારા મારવાડી યુનિવર્સિટીમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે અને હાલ અત્યારે તમામ નેતાઓ અને કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે। હાલ અત્યારે એનએસયુઆઈના તમામ જે નેતાઓ છે મારવાડી યુનિવર્સિટીમાં જે રીતે ગાંજાની ઘટના આવી, યુવતીઓની ઘટના આવી, શું કહેશો? અત્યારે યુનિવર્સિટી માત્ર ને માત્ર ન્યુસન્સ ફેલાવવાનું કામ બાઇટ દેવાની છે, ન્યુસન્સ ફેલાવવાનું કામ કરી રહી છે। આ મારવાડી યુનિવર્સિટી ગાંજાનું વેચાણ પણ સરેઆમ થઈ રહ્યું છે। આ યુનિવર્સિટીમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ છે એ વારંવાર થઈ રહી છે, છતાં મારવાડી યુનિવર્સિટીના સંચાલકો ક્યાંક નિરપેક્ષક બને અને જોઈ રહ્યા છે। સરકારને નમ્ર અપીલ છે કે આપણે યુવા ધનને બચાવવું જોઈએ। જો ખરેખર યુવા પેઢી બચાવવી હોય તો આ જે ગેરકાનૂની પ્રવૃત્તિ છે બંધ કરવામાં આવે એવી માંગ સાથે આજે એનએસયુઆઈનો વિરોધ પ્રદર્શન। હાલ અત્યારે એનએસયુઆઈ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે। જે સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો, રાજકોટ શહેર પોલીસ દ્વારા તમામ કાર્યકરોની અત્યારે અટકાયત કરવામાં આવી રહી છે। મારવાડી યુનિવર્સિટીના ગેટ ઉપર જ કાર્યકરો અત્યારે ધરણા કરી રહ્યા છે અને જે ધરણા કરી રહ્યા હતા તે તમામ કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। મારવાડી યુનિવર્સિટીમાં સૌપ્રથમ ગાંજાની ઘટના સામે આવીને ત્યારબાદ એકબીજા યુવતીઓ માર મારતા હોય તે પ્રકારની ઘટના આવી। છાસવારે આ યુનિવર્સિટી બદનામ કરવાના જે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, સાથે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિતની જે યુનિવર્સિટીઓ છે તે પણ અત્યારે શંકાના દાયરામાં આવી છે। ત્યારે એનએસયુઆઈ દ્વારા સમગ્ર મામલે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ।